નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 12 ગુજરાતી વિષયના ચેપ્ટર 9 થી 16ના એક વાક્યના પ્રશ્નોની ચર્ચા કરીશું. તો ચાલો શરૂઆત કરીએ. ચેપ્ટર નંબર 9, ભાવના અબોલા. પ્રશ્ન નંબર 1, દીકરીએ ઘર અને એના બારણા શી રીતે તૈયાર કર્યા છે? દીકરીએ ડુંગર કોરીને ઘર કર્યા છે ને કાચના બારણા કર્યા છે. 2, ભાવના અબોલા લોકગીતની નાયિકા શા માટે વ્યથિત છે? ભાવના અબોલા લોકગીતની નાયિકા વ્યથિત છે કારણ કે મનાવવા છતાં એનો પતિ એની સાથે બોલતો નથી. 3, ભાવના અબોલા લોકગીતની નાયિકા કોને સંદેશો લઈ જવાનું કાર્ય સોંપે છે? ભાવના અબોલા લોકગીતની નાયિકા સમણીને સંદેશો લઈ જવાનું કાર્ય સોંપે છે. 4, નાયિકા કોને સંદેશો મોકલવા ઝંખે છે? નાયિકા તેના દાદાને સંદેશો મોકલવા ઝંખે છે. 5, નાયિકા દાદાને શો સંદેશ મોકલે છે? નાયિકા દાદાને પોતાને માથે દુઃખ આવી પડ્યા છે એ સંદેશો મોકલે છે. 6, દાદાએ પુત્રીને શી સલાહ આપી? દાદાએ દીકરીને સાસરીમાં સુખ તો સૌ ભોગવે છે, પણ જે દુઃખ સહન કરે તે જ ખાનદાન કહેવાય એવી સલાહ આપી. 7, દીકરીએ એટલે કે કાવ્ય નાયિકાએ ચૂલામાં બળતણ તરીકે શાનો ઉપયોગ કર્યો છે? દીકરીએ ચૂલામાં બળતણ તરીકે ટોપરાનો ઉપયોગ કર્યો છે. 8, દીકરીએ ચૂલા પર શાના આંધણ મૂક્યા છે? દીકરીએ ચૂલા ઉપર દૂધના આંધણ મૂક્યા છે. 9, દીકરી સમણીને કયું સંબોધન કરે છે? દીકરી સમણીને બેનીનું સંબોધન કરે છે. 10, દીકરીએ લખેલા કરમ વિશે શી ફરિયાદ કરે છે? દીકરી ફરિયાદ કરે છે કે કાગળ હોય તો વાંચીએ, પણ લખેલા કરમને શી રીતે વાંચી શકાય? 11, કોનો તાગ કાઢવો મુશ્કેલ છે? સમુદ્રના પાણીનો તાગ કાઢવો મુશ્કેલ છે. ચેપ્ટર નંબર 10, યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ. પ્રશ્ન નંબર 1, યુધિષ્ઠિરને પોતાનો વિજય શા માટે લાગતો નથી? યુધિષ્ઠિરને પોતાનો વિજય લાગતો નથી કારણ કે તેઓ વ્યક્તિ ઉપર નહીં પણ વ્યક્તિની દુર્વૃત્તિઓ પર વિજય મેળવવા માંગતા હતા. 2, યુધિષ્ઠિર કૌરવો સાથેની લડાઈને કોની સાથે સરખાવે છે? યુધિષ્ઠિર કૌરવો સાથેની લડાઈને માંસ માટે લડતા કૂતરાની સાથે સરખાવે છે. 3, વનની વિટંબનાઓ શાના કરતાં સારી હતી? વનની વિટંબનાઓ ભીષણ હત્યાકાંડ પછીની સમૃદ્ધિ કરતાં સારી હતી. 4, રાજમુકટને શાને કારણે કલંક લાગ્યું છે? રાજમુકટને અર્જુન અને યુધિષ્ઠિરના પરાક્રમોને કારણે જ કલંક લાગ્યું છે. 5, યુધિષ્ઠિર લોહિયાળ હાથ શેનાથી ધોવા માંગે છે? યુધિષ્ઠિર વનમાં તપરૂપી મંગળ એટલે કે શુદ્ધ પાણીથી લોહિયાળ હાથ ધોવા માંગે છે. 6, યુધિષ્ઠિરમાં શેની હિંમત નથી? યુધિષ્ઠિરમાં મૂળદા પર પગ મૂકી નગરજનોની દુઃખોની ચીસો વચ્ચે લોહી નીકળતો મુગટ પહેરવાની હિંમત નથી. 7, સહદેવ યુધિષ્ઠિરને કઈ વાતની યાદ અપાવે છે? સહદેવ યુધિષ્ઠિરને એ વાતની યાદ અપાવે છે કે વનવાસ દરમિયાન તમે જ કહેતા હતા કે બાહ્ય વસ્તુઓ છોડવાથી આત્મશુદ્ધિ થતી નથી. 8, યુધિષ્ઠિર દ્રૌપદીને શી અરજ કરે છે? યુધિષ્ઠિર દ્રૌપદીને એની આંખમાં જો અમી હોય તો એના સ્વજનોના વિલાપની ધગધગતી જાળને ઠાળવા અરજ કરે છે. 9, પાંચાલીના મતે સંસારને બાળી રહેલો દાવાનળ શેનાથી બુજાય છે? પાંચાલીના મતે સંસારને બાળી રહેલો દાવાનળ પાપીઓનું લોહી છાંટવાથી જ બુજાય છે. 10, યુધિષ્ઠિર વનમાં એકલા જ જવાનો વિચાર શા માટે કરે છે? યુધિષ્ઠિર વનમાં એકલા જ જવાનો વિચાર કરે છે કારણ કે તેમને લાગે છે કે આ બધું જે કંઈ બન્યું છે તે તેમના એકલાના વાંકે જ બન્યું છે. 11, વ્યાસના મતે ક્ષત્રિયોનો ધર્મ શો છે? વ્યાસના મતે દંડ એ ક્ષત્રિયોનો ધર્મ છે. 12, વ્યાસના મતે અધર્મ કોને કહેવાય? વ્યાસના મતે ક્ષત્રિય રાજા શૈયામાં મરે એ અધર્મ કહેવાય. 13, વ્યાસના મતે ક્ષત્રિયોનું મોત ક્યાં શોભે છે? વ્યાસના મતે ક્ષત્રિયોનું મોત
સમ્રાંગણમાં જ શોભે છે. 14. શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને શું છોડી દેવા કહે છે? શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કૌરવોના મૃત્યુનો શોક છોડી દેવા કહે છે. 15. શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને શેના બીજ નાખવાનું સૂચવે છે? શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને નવ વિધાનના બીજ નાખવાનું સૂચવે છે. 16. જગતના વિકાસક્રમમાં આ યુદ્ધનો શો હેતુ હોઈ શકે? જગતના વિકાસક્રમમાં ફરીથી માનવતા આવા તાંડવ જોવા ન પામે એ જ હેતુ આ યુદ્ધનો હોઈ શકે. 17. અંતે યુધિષ્ઠિર બેભાન શા માટે થઈ જાય છે? યુધિષ્ઠિર પશ્ચાતાપને કારણે અત્યંત ભાવાવેશમાં આવતા અંતે બેભાન થઈ જાય છે. ચેપ્ટર નંબર 11. ઉર્મિલા. 1. ઉર્મિલા શા માટે બહાવરી બની છે? ઉર્મિલાના પતિ લક્ષ્મણ પણ રામ અને સીતાની સાથે વનમાં જવાના છે એ વાત સમજવા વિવશ બનીને તે વારંવાર કાન માંડીને બારી આગળ બહાવરી બની છે. 2. દૂરથી પતિને આવતા જોઈ ઉર્મિલા શું વિચારે છે? દૂરથી પતિને આવતા જોઈ ઉર્મિલાના મનમાં હજારો વસમાં વિચારો આવે છે. 3. ઉર્મિલાની સંમતિ માંગવા આવેલા લક્ષ્મણ કેવો લાગે છે? ઉર્મિલાની સંમતિ માંગવા આવેલ લક્ષ્મણ પોતે કોઈ અપરાધ કર્યો હોય તેવો લાગે છે. 4. પોતાને વનમાં જવા માટે લક્ષ્મણ ઉર્મિલાને કયું કારણ બતાવે છે? પોતાને વનમાં જવા માટે લક્ષ્મણ ઉર્મિલાને વનમાં રામ સીતાની સેવા કરવાનું કારણ બતાવે છે. 5. લક્ષ્મણે ઉર્મિલાની કોની સાથે સરખામણી કરી છે? લક્ષ્મણે ઉર્મિલાની સરખામણી વિપત્તિ રૂપી પ્રહારોને ઝીલતી એક શૂરવીર યોદ્ધા સાથે કરી છે. 6. ઉર્મિલા હૃદયથી લક્ષ્મણને કશું કહેવા ઈચ્છે છે છતાં કેમ કંઈ કહેતી નથી? ઉર્મિલા હૃદયથી લક્ષ્મણને કશું કહેવા ઈચ્છે છે છતાં કંઈ કહેતી નથી કારણ કે ઉર્મિલા લક્ષ્મણના ધર્મને પોતાનો ધર્મ સમજીને કંઈક કહીને લક્ષ્મણને દુઃખ પહોંચાડવા માંગતી નથી. 7. ઉર્મિલા તરફથી સહકાર મળતા લક્ષ્મણ કઈ બાબતમાં પોતાની અસમર્થતા દર્શાવે છે? ઉર્મિલા તરફથી સહકાર મળતા લક્ષ્મણ તેને શિખામણ કે આશ્વાસનના 2 શબ્દો ઉચ્ચારવાની બાબતમાં પોતાની અસમર્થતા દર્શાવે છે. 8. ઉર્મિલાનો જવાબ સાંભળી લક્ષ્મણના મુખેથી કેવા ઉદ્ગારો સરી પડ્યા? ઉર્મિલાનો જવાબ સાંભળી લક્ષ્મણના મુખેથી ધન્ય ધન્ય તને દેવી અનેરી કોઈ ઉર્મિલે એવા ઉદ્ગારો સરી પડ્યા. 9. લક્ષ્મણના મનમાં ઉર્મિલાના પ્રત્યાઘાત વિશે શી ધારણા હતી? લક્ષ્મણના મનમાં ઉર્મિલાના પ્રત્યાઘાત વિશે એ ધારણા હતી કે તે હૈયું વિંધાઈ જાય તેવા વિલાપ કરશે. ચેપ્ટર નંબર 12. સૌજન્યશીલ પ્રભાશંકર. પ્રશ્ન નંબર 1. લેખકે પ્રભાશંકરના કયા લક્ષણો દર્શાવ્યા છે? લેખકે પ્રભાશંકરના સૌજન્ય, નિસ્પૃહતા, નિરભિમાનતા તથા પરહિત પરાયણતા જેવા અનેક લક્ષણો દર્શાવ્યા છે. 2. ભાવસીજીના આમંત્રણનો પ્રભાશંકરે શો પ્રત્યુત્તર આપ્યો? ભાવસીજીના આમંત્રણનો પ્રભાશંકરે પ્રત્યુત્તર આપતા કહ્યું કે હું મોરબી બાવાનો નોકર છું, મને તેઓ સારી રીતે રાખે છે એટલે નિષ્કારણ તેમની નોકરી મારાથી છોડાય નહીં. 4. પ્રભાશંકરનું ખૂન કરવાના પ્રયત્નમાં પકડાયેલા માણસ પ્રત્યે તેમણે શું પગલાં લીધા? પ્રભાશંકરનું ખૂન કરવાના પ્રયત્નમાં પકડાયેલા માણસને તેમણે ક્ષમા આપી પાછો વાળ્યો અને એ વાતને દાબી દીધી. 5. પ્રભાશંકરે એક મુક્તક રચીને તેમાં પ્રભુને શ્રી પ્રાર્થના કરી છે. પ્રભાશંકરે એક મુક્તક રચીને તેમાં પ્રભુને પ્રાર્થના કરી છે કે આ ધરતી પર મારી આખી જિંદગીમાં મારા શત્રુ પર જે રીતે વિશાળ દ્રષ્ટિ મેં રાખી છે તેવી જ જો હે શ્રી મુરારી મારા પર તમે રાખશો તો હું તમારો ખૂબ આભાર માનીશ. 6. પ્રભાશંકરે પોતાનું રાજીનામું શા માટે આપ્યું? મહારાજા ભાવસીજીએ એક વરિષ્ઠ અમલદારનું રાજીનામું લઈ એ પત્ર ઉપર સેક્રેટરી પ્રભાશંકરને મંજૂરીનો હુકમ લખવા આજ્ઞા કરી. તેથી પ્રભાશંકરે પોતાનું રાજીનામું આપ્યું. 7. સૌજન્યશીલ પ્રભાશંકરે કયા પદને શોભાવ્યું હતું?
સૌજન્યશીલ પ્રભાશંકરે ભાવનગર ખાતેની પરિષદનું પ્રમુખ પદ શોભાવ્યું હતું. 8. લોકમત બ્રિટિશ વિરુદ્ધ ચળવળમાં કેમ પરિણમ્યો? લોકમતની પરવા કર્યા વગર બંગની યોજના અમલમાં મુકાઈ. ત્યાંથી ન્યાયની અવહેલના થતાં લોકમત બ્રિટિશ વિરુદ્ધ ચળવળમાં પરિણમ્યો. 9. લોર્ડ મોરલીએ પ્રભાશંકરને કયા શુભ સમાચાર આપ્યા? લોર્ડ મોરલીએ પ્રભાશંકરને શુભ સમાચાર આપ્યા કે અભિનંદન શ્રી પ્રભાશંકર, તમે તમારો કેસ જીતી ગયા છો. 10. લોર્ડ મોરલીએ આપેલા શુભ સમાચાર સાંભળી પ્રભાશંકરે તેના પ્રત્યુત્તરમાં શું જણાવ્યું? લોર્ડ મોરલીએ આપેલા શુભ સમાચાર સાંભળી પ્રભાશંકરે તેના પ્રત્યુત્તરમાં જણાવ્યું, ના, આભાર. આ વિજય પ્રભાશંકરનો નથી, પણ બ્રિટિશ રાજ્યમાં રહેલી ન્યાયની ભાવનાનો છે. 11. ના, આભાર. આ વિજય પ્રભાશંકરનો નથી, પણ રાજ્યમાં રહેલી ન્યાયની ભાવનાનો છે. પ્રભાશંકરના આ શબ્દો શું સૂચવે છે? પ્રભાશંકરના આ શબ્દો તેમની વિનમ્રતા, નિરભિમાનતા અને તેમની મોટાઈ સૂચવે છે. ચેપ્ટર નંબર 13. મહાત્માના માણસ. પ્રશ્ન નંબર 1. મણિભાઈને શી શિક્ષા થયેલી? મણિભાઈને જેલમાં જવાની શિક્ષા થયેલી. 2. શા કારણે સરકારે મણિભાઈને છોડી મૂક્યા? સરકારને ડર લાગ્યો કે મણિભાઈને જેલમાં વધારે રાખીશું તો એ એની થાટડી પર જ નીકળશે. આ ડરને કારણે સરકારે મણિભાઈને છોડી મૂક્યો. 3. હૃદય પરિવર્તન કરવા મણિભાઈ શો પ્રયત્ન કરતા? હૃદય પરિવર્તન કરવા મણિભાઈ ઉપવાસ કરતો. એના કરતાં મોટી ઉંમરે મોટા વિદ્વાન અને જેમણે ગાંધીજીનું પડખું સેવેલું હોય એવા કેદીઓ પાસે જઈને એમની શાંત વાણી સાંભળતો અને લજવાતો. 4. હીરાને કયો શોખ હતો? હીરાને ઘરેણાનો બેહદ શોખ હતો. 5. મણિભાઈએ ગાંધીજીને શો પ્રશ્ન કરેલો? મણિભાઈ ગાંધીજીને પ્રશ્ન કરે છે કે આ એવું કેવું કે હું મૂંગે મોએ ગાળ ખાઈ લઉં તો જ ભારત માતા આઝાદ થાય? 6. મણિભાઈનું રસ્તામાં સ્વાગત કોણે અને શી રીતે કર્યું? મણિભાઈ પોતાના મહોલ્લામાં આવ્યો ત્યારે ચાટ આગળ હાંફતા પડેલા 2-4 કૂતરામાંથી એકે આંખ ઉગાડીને એની સામે જોયું અને પહેલાં એ ભસીને પછી પૂંછડી હલાવીને એનું સ્વાગત કર્યું. 7. મણિભાઈ શું તરછોડીને ઊભો થઈ જતો? મણિભાઈ કાંકરીવાળા રોટલા તરછોડીને ઊભો થઈ જતો હતો. 8. મણિભાઈથી શું નહોતું સહેવાતું? મણિભાઈને કોઈ ગાળ આપે એ વાત તેમનાથી નહોતી સહેવાતી. 9. મણિભાઈની અહિંસા શું સાંભળતા અલોપ થઈ જતી? મણિભાઈની અહિંસા ગાળ સાંભળતાની સાથે જ અલોપ થઈ જતી. 10. જેલની સજા પૂરી થતાં મણિભાઈની શું કરવાની અભિલાષા છે? જેલની મુદત પૂરી થતાં મણિભાઈ પોતાને વતન પહોંચી બળદના પૂંછડા આવળવાની અભિલાષા સેવે છે. 11. જેલમાંથી છૂટીને આવતા મણિભાઈ શું અનુભવતો હતો? જેલમાંથી છૂટીને આવતા મણિભાઈ જાણે જેલમાં મહિનાઓ નહીં પણ વર્ષોના વરસ રહ્યો હોય એવું અનુભવતો હતો. 12. કોઈને ત્યાં લગ્ન હોય તો હીરા શું કરતી? કોઈ દૂના સગાને ત્યાં લગ્ન આવે તો હીરા મજૂસ એટલે કે પેટી ખોલીને હાર, પહોંચા અને સાંકડા કાઢીને પહેરતી. 13. ઘર નજીક આવતું ગયું તેમ શું આગું જતું ગયું? ઘર જેમ જેમ નજીક આવતું ગયું એમ જેલ, સિપાહીઓ, લાઠી અને કાંકરીવાળા રોટલા આગા જતા ગયા. 14. મણિભાઈનું મન શેના માટે તલસવા લાગ્યું? મણિભાઈનું મન મા બાપના કરચલીવાળા ચહેરાના દર્શનને સગાવાલાના હેતાળ આવકાર માટે તલસવા લાગ્યું. 15. મણિભાઈના મનને શાથી ધક્કો લાગ્યો? પોતાના ઘરના કમાડ જે વર્ષોના વર્ષો લગી બંધ નહોતા થતા એ કમાડ આજે બંધ જોઈને મણિભાઈના મનને ધક્કો લાગ્યો. 16. મણિભાઈને બધી વાત કોણે કરી? મણિભાઈને બધી વાત જોઈતા રાતે કરી. 17. હીરાએ ઘરેણાં શા માટે વેચી કાઢ્યા? હીરાએ ભેંસ લેવા ઘરેણાં વેચી કાઢ્યા. ચેપ્ટર 14. છેલ્લું દર્શન. પ્રશ્ન નંબર 1.
કવિ કોને સંબોધીને આ કાવ્ય રચે છે? કવિ પોતાની પ્રથમ પત્નીને સંબોધીને આ કાવ્ય રચે છે. 2. કવિ શા કારણે અસ્વસ્થ થયેલા છે? કવિ પત્નીનું મૃત્યુ થવાને કારણે અસ્વસ્થ થયેલા છે. 3. મિલન અને વિયોગનું સાક્ષી કોણ બન્યું છે? અગ્નિ. 4. કાવ્યમાં શો ભાવ સમાયેલ છે? કાવ્યમાં સૌંદર્ય યોગની કૃતાર્થતાનો અને સૌંદર્ય પૂજનનો ભાવ સમાયેલ છે. 5. કવિએ આ કાવ્ય શેના નિમિત્તે લખ્યું છે? કવિએ આ કાવ્ય તેમની પ્રથમ પત્નીના અવસાન નિમિત્તે લખ્યું છે. 6. કવિએ આ કાવ્યમાં કઈ સંજ્ઞાનો આશ્રય લીધો છે? કવિએ આ કાવ્યમાં ભાવ નિર્દેશક સંજ્ઞાઓનો આશ્રય લીધો છે. 7. કવિ શું ધરવાનું કહે છે? કવિ અગરું, દીપ, ચંદન, ગુલાલ, કુમકુમ, કુસુમ, શ્રીફળ વગેરે ધરવાનું કહે છે. 8. અગ્નિનું સાક્ષીત્વ એ શેનું સૂચક છે? અગ્નિનું સાક્ષીત્વ એ મંગલતાનું સૂચક છે. 9. છેલ્લું દર્શન કાવ્યનો પ્રકાર કયો છે? સોનેટ. સોનેટમાં કુલ કેટલી પંક્તિઓ છે? 14. ચેપ્ટર નંબર 15 જુઓ. પ્રશ્ન નંબર 1. સહજ રીતે મળવું શા માટે સહેલું છે? કોઈને ઉપયોગી થવું અઘરું છે, પણ કોઈની પાસે જઈને ફક્ત સહજ રીતે મળી આવવું એ સહેલું છે. 2. નગરને અબુધ શા માટે કહ્યું છે? આ નગરને કોઈપણ વ્યક્તિ લાલચ આપીને લલચાવી શકે છે, માટે કવિએ નગરને બાળક જેવું અબુધ કહ્યું છે. 3. રેત શીશીને ઉલટાવવાનું કવિ કેમ કહે છે? સમય ધીમો પણ એક ધાર્યો કાચબાની જેમ ચાલ્યા જ કરે છે. સમયની રેતીની ઘડિયાળને ઉલટાવવાથી કંઈ સમયને ઉલટાવી શકાતો નથી એમ કવિ કહે છે. 4. કવિ કોની જેમ મળવાની વાત કરે છે? કવિ પવનની જેમ આવી મળવાની વાત કરે છે. 5. કવિ વૃક્ષની કઈ વિશેષતા યાદ કરે છે? કવિ વૃક્ષની ડાળ ફેલાવી કોઈને માટે છાયારૂપ બનવાની વિશેષતાને યાદ કરે છે. 6. કવિએ નગરને કોની ઉપમા આપી છે? કવિએ નગરને બાળકની ઉપમા આપી છે. 7. કાચબાને યાદ કરતા કવિને શું સાંભળે છે? કાચબાને યાદ કરતા કવિને સમય સાંભળે છે. 8. કવિ કોને ઉલટાવવાની વાત કરે છે? કવિ રેતની શીશીને ઉલટાવવાની વાત કરે છે. 9. કવિ કોઈને શેમાં ચિતરાવી જોવાની વાત કરે છે? કવિ કોઈને આંખોમાં ચિતરાવી જોવાની વાત કરે છે. ચેપ્ટર નંબર 16 સેલ્વી પંકજમ. 1. ગાંધીગ્રામમાં પ્રવેશતા જ નાયકને શો પ્રશ્ન થયો? ગાંધીગ્રામમાં પ્રવેશતા જ નાયકને પ્રશ્ન થયો કે મેં એક મોટી મૂર્ખાઈ તો નથી કરીને? 2. અનાથ બાળકોની મુલાકાતથી નાયકને નાયિકા વિશે શો વિચાર આવ્યો? અનાથ બાળકોની મુલાકાતથી નાયકને નાયિકા વિશે વિચાર આવ્યો કે આને કેમ પરણાય, એ કોણ હશે, એની માં જરૂર પતિતા જ હશે, કેવો એ વંશવેલો હશે વગેરે વિચારો આવ્યા. 3. લેખક શા માટે દક્ષિણમાં દોડીને આવેલા? લેખક એક જાહેર ખબર વાંચીને પત્ર વ્યવહાર કરીને પત્નીની પસંદગી કરવા છેક દક્ષિણમાં દોડી આવેલા. 4. સેલ્વી પંકજમની કઈ વાત સામાને આત્મીય બનાવી દે તેવી હતી? સહજ શ્યામ કહેવાય એવી સેલ્વી પંકજમના મોં પર સદાય વિહરતું સ્મિત સામાને આત્મીય બનાવી દે તેવું હતું. 5. સેલ્વી પંકજમ દક્ષિણની હોવા છતાં સારું ગુજરાતી કેવી રીતે બોલી શકતી હતી? સેલ્વી પંકજમ 3-4 વર્ષ વડોદરામાં રહી હતી. તેણે ત્યાં સાયન્સ કર્યું હતું અને તેને ડિગ્રી લીધા બાદ 1.5-2 વર્ષ નર્સરીમાં નોકરી કરી હતી, માટે સારું ગુજરાતી બોલી શકતી હતી. 6. નાયકની છાતીમાં શાથી કડાકો થયો? સેલ્વી પંકજમ અનાથ બાળા છે, કાદવનું કમળ છે એ જાણી નાયકની છાતીમાં કડાકો થયો. 7. સેલ્વી પંકજમ કયા કયા ક્ષેત્રોમાં મોખરે રહી હતી? સેલ્વી પંકજમ ભણવામાં ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ રહી છે એટલું જ નહીં, બીજા ક્ષેત્રોમાં જેવા કે લેખન, નર્તન કે વક્તૃત્વમાં પણ મોખરે રહી છે. 8.
લેખકના મને શેની પેરવી કરવા માંડી? લેખકના મને સેલ્વી પંકજમમાં દોષ શોધવાની પેરવી કરવા માંડી. 9. સેલ્વી પંકજમ કોને સમાચાર આપી આશીર્વાદ લેવા માંગતી હતી? સેલ્વી પંકજમ અમ્મા અપ્પાને સમાચાર આપી એમના આશીર્વાદ લેવા માંગતી હતી. થેન્ક યુ.